પ્રકરણ 19 કોઈ દેખાડો. વિદ્યાર્થી મિત્રો, આ કવિતા ગુજરાતી લોકસંસ્કૃતિ અને લોકસંગીતની મીઠી મહેક ધરાવે છે. કવિતામાં કાનકુંવરનું આગમન, મુરલીના મોહક સૂર અને ગોપીઓના હર્ષભરી પ્રતિભાવને વ્યક્ત કરવામાં આવ્યા છે. આ કાવ્યમાં સ્નેહ અને વિરહને સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યા છે. સારાંશ. આ કવિતા કાનકુંવરના આગમનનો આનંદ અને ઉત્સાહ દર્શાવે છે. કવિ કાનકુંવરનું સ્વાગત કરવા અને તેમના આગમનથી થતા ઉત્સવની ભાવના રજૂ કરે છે. કાનકુંવર મુરલી વગાડતા આવે છે અને ગોપીઓ ઝબકીને તેને જોવા માટે નીકળી પડે છે. કવિએ સાગ અને સીસમના વૃક્ષોના ઉલ્લેખથી પર્યાવરણનું સુંદર વર્ણન કર્યું છે. કવિએ અમરાપરનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં કાનકુંવરના આગમનથી ચોકમાં દીવા બળે છે અને હરિના વાસનો અનુભવ થાય છે. કવિ હરિ માટે દૂધ અને સાકરનો શીરો બનાવે છે. કવિ કાનકુંવરને દીનાનાથ તરીકે સંબોધે છે. આ કવિતા કાનકુંવર પ્રત્યેની ભક્તિ, તેમના આગમનનો આનંદ, ઉત્સાહ અને તેમના તરફની શ્રદ્ધાને સુંદર રીતે વ્યક્ત કરે છે.